બા હું નકરી બજર દીધા કરો યાર શીખું ખાધા કરો આ બેન કરી જો ને આ નો આવું રખાય. ઠીક. આ તું માવા ખાસ, હું કોઈ દી ટોકું છું? પેલા તે શરૂઆત કરીને ત્યારે એક માવો ખાતો અને હું ટોકીને થાકી ગઈ હતી કે બટા શરીર હારું નથી, પણ નહોતો માન્યો. અને આજે 1ના 11 ખાસ, કદાચ વધારે ખાતો હોઈશ તો હું કઈ બોલી? ના ના, હું એટલા બધા કઈ માવા નથી ખાતો. મને ખબર છે. હા, ઓલો કાનજી કહેતો હતો કે આ તમારો દીકરો રોજના 20 આપી લઈ જાય. જીગો પાણીનો ગ્લાસ ભરતી હોય તો લ્યો. હવે આવ્યું એટલે હવે જીગુન બોલાવશે, વાત બદલશે. પણ મને ખબર છે હો, કાનજી કહે છે મને 20 માવા લઈ જઈશ. કાન્યો છે ને મળે એટલી વાર છે. જો બાવ એટલે કાઈ નહીં, પાણી લે જલ્દી. હા હા હાલો પાણી. હું દેકારો બોલાવ્યો છે. 2 મિનિટ શાંતિથી પીવો ને. હા. અને આ હું આ માથા ઉઘાડા, ભીસરા બધા છૂટા, જરાક ભીસરાય બાંધતા શીખો. આ પછી ખાવાનામાં વાળ આવે. આને આવશે તો એને તો ગમશે, પણ મને તો જરાય નહીં ગમે હો. અરે બા, એ તો કામ કરતી હતી ને તો ઉતરી ગયું માથેથી. અને ઘરમાં ક્યાં અત્યારે કોઈ બીજો પુરુષ છે? ઠીક, એટલે કોક હોય તો જ મર્યાદા રાખવાની, દેખાવની. અને આ ભીસરા કાં છૂટા રાખ્યાસ? હે બા, વાળ ધોયા તો હજી હુકાણા નથી એટલે. આ મને દેખાય છે ઉડે છે નખરા. અરે બા, આવી નાની નાની વાતમાં ટોક કર્યા કરો. હવે એને ન ખબર હોય આ ઘરમાં મારા બાપા છે, માથે કોનું ઓઢે મને કયો તો. આપણે સહી માં દીકરો બે. એ સારું લાગે. આ ગામનું કોઈક ભાભા આવે ને તો એમ થાય લે આના ઘરની વહુ તો જો ઉઘાડે માથે ફરે છે. અને ઈ જવા દે એ બધી વાતો. મને ખબર છે, હું ગમે એટલું કહીશ ને એનામાં કાંઈ સુધારો નહીં થાય. પણ હું એમ કહું છું કે કોઈક છોકરી હોય તો જો ને બટા. હા, હું તમને એ જ કહેતો હતો હે કે આજે જયુના લગ્ન કરવાને બાકી છે આપણે. આ તમે છે ને તમારો સ્વભાવ રાખશો ને તો છે ને આ બીજી વો આવશે ને ઘરમાં ઝઘડા થાય ખોટે. એ છે ને તમને લોકોને એવું લાગે કે હું ખરાબ છું, પણ આવું જે હોય ને એ જરાક દીકરાને વહુ પર કડપ ન રાખે ને તો માથે સડીને સાણા થાપે. એટલે કેવું પડે. પણ હું એમ કહું છું આ જયું માટે કોક જોને એની ઉંમરે થઈ ગઈ છે તો હવે આપણે એનું કરી નાખીએ ને બટા. છોકરી તો ધ્યાનમાં પડવી જોઈએ ને. હે ઠેકાણું સારું મળે તો ગોઠવી. પણ ગોતે તો ધ્યાનમાં આવે ને. જો બા, આ ઠેકાણા તો ઘણા જોઈએ છે, પણ ત્યાં બંધ બેહે એવું તો બાજી હોવી જોઈએ ને. હા, અત્યારે કેવું થઈ ગયું બા, જ્યાં જઈને હામી છોકરી માગે. હવે આપણે તો કોઈ બેન છે નહીં, કોને દેવી? જો આ તો મારા ભાઈ હારા હતા કે આ મારા બાપુ જીવતા હતા ને મારું કરતા ગયા, ને અત્યારે છોકરી મેળવી એટલે બહુ અઘરું છે. આપણે હાટે પાટું નથી કરવાનું, પણ આ એના કુટુંબમાં કોઈ છોકરી નહીં હોય. તું કોકને વાત તો કરતી થા. અરે બા, હા તમારો સ્વભાવ આવો છે. અને મારે કોને આ ઘરમાં લાવી? મારી કોઈ બહેનોને મારે આ ઘરમાં લવાય એમ છે? હું આવી એટલું બસ છે. હા, તો તારી બેનને માન કે અહીંયા નથી લાવી અને તું ક્યાંક બીજાનું એનું ગોઠવીશ તો એની આવું મારા કરતાંય વહમી હશે તો હું કરશો? પણ બા, હા શું કહું ને, તમારો સ્વભાવ છે ને બા થોડોક સુધારો ને તો સારું છે. હા તો હું શું ને સહન કરી લઉં. હાલો, હું તમને મારી માં સમજીને. પણ કાલ સવારે બીજી બાઈ આવશે ને સહન નહીં કરે તો? હારું. હાલ મને છે ને એક 2-4 સવાલના જવાબ દે. મેં તને કોઈ દી મારી નહીં. મેં તને ક્યારેય તારા પિયરિયાની કે તને ગાળું દીધી નહીં. ખાવાનામાં કંઈક ઉસનીસ થાય છે તો કોઈ દી મેં વગોણા કર્યા નહીં. તો પછી આ જેટલું કહું છું ને બટા એ તમારા હારું કહું છું. આ સમાજમાં આપણી વાતું થાય. પણ બા, તમે છે ને અમુક ટાઈમે હાવ કારણ વગરનું વધારે ટક કરો છો. તમને ખબર છે? હા, તમને એમ લાગતું હોય કે હારા હાટું કહું છું, પણ સામેવાળાને ગમતું હોય ના ગમતું હોય તો? સારું, હવે જાજુ નહીં બોલવું હો. જો તમે સમજી જતા હો ને તો મારે શું કામ બોલવું પડે? એવું નથી. તમે મારી માસ છો. તમે મને કહો ને તો મને ખોટું ન લાગે, પણ પ્રેમ થઈ ગયો ને બા તો ખોટું ન લાગે. તમે કેવા રાડ નાખીને બોલો તમને ખબર છે? જો મારો અવાજ પહેલેથી થોડો મોટો છે એટલા સારું કે તારા હારાને છે ને કાને ઓછું સંભળાતું, એટલે મારે તાણીને બોલવું પડતું. તો હવે એ ટેવ ન જાય ને બટા. વાહ, મારી વાત સાંભળો. એ મારા બાપા ભૈયા ગયા છે ને એને ઘણો વખત થઈ ગયો, તો હવે તમે ફેરફાર ન કરી શકો? આમાં ફેર ન પડે ને? પડે જ ને બા, હંધુ પડે. હવે સવારે ઓલી પથારી જરાક મોડી ઉપાડી. હવે એ કામમાં હોય સવારમાં વાસિંદા કરવા, આ કરવું તે કરવું, અને તમે રાડ્યું નાખવા મળે કે આ પથારી લીધી ને આ ઘરમાં આમને. પણ બા, આ ઘર છે એ ઘરની વહુ છે એને ખબર હશે. શું કરું બટા? મને ખબર છે. હાલ હવેથી હું તને જાજુ મોટેથી તાણીને નહીં કહું બસ. પણ મારી વાત સાંભળ. એક છે ને આપણા ઘરના સંસ્કાર હોય, સવારે ઉઠો ને
પહેલાં પથારી વાળી દેવાની, પછી કોઈ બોલે નહીં. અને જો એમાં મકોડા ને કીડીયું ને ભરાય ને બટા, તો એ તને જ કરડે કે ન કરડે? પણ બા હું ઢોરનું કરવા ગઈ હતી, હવે ઢોરે ટાઈમે છોડવા તો ખરી કે નહીં? બાકી ખાડું વયું જાય તો આપણા ઢોર આખો દી ઘેરે બાંધા રહે. પથારીમાંથી ઢોરે બૂમ પાડી હતી કે શેઠાણી આવો ને મને છોડો. પણ ખાડા વડે રાન નાખી હતી. હવે ખાડું વયું જાય તો આપણે શું કરવાનું? એ તો ખબર છે કે અત્યારે નીણપૂણો હજી ઘરમાં એટલો છે. એ હારું હાલ, હવે કાલથી નહીં બોલો. આ તો મારી આંખને ખુશે ને બટા, એટલે હું કહેતી હોઉં. અને હું કહેતી હોઉં ને એ તમારા હારા માટે. જે દી હું નહીં હોઉં ને તે દી તમને આ બધું યાદ આવશે. એવું લાગે તમારા દીકરાને કહી દેવાનું, એ પથારી ઉપાડ લે હે. ઈ ક્યાં વહેલો ઉઠે છે? સૂરજ અડધે માથે આવે ને ત્યારે તો ભાઈની આંખ ખુલે. સાંભળો, અરે બા, મારે જ્યારે વાડીએ વહેલા કામ હોય તું વહેલા નથી થઈ જતો. હે અરે કારક કામ ન હોય ત્યારે હું શાંતિથી 2 ઘડી હોતો. ના બટા, ઉઠાય. આ તુલસી માતાને પાણી સડાવાય, આ જેમ કહે છે એની પથારી પડી હોય તો ઉપાડી લેવાય. ઘરનું થોડોક બે હોતા કરીએ ને તો આપણે કાંઈ નાના બાપના ન થઈ જઈએ. હા તો તું કહી દે. એ હારું હાલો, હવે બહુ વખત વયો ગયો. જાઓ પોતપોતાના કામે સડો. અને બેટા તાર પિયરમાં ધ્યાન રાખતી રહેશે હો. હા વિચારે. જો એ બોલવામાં કે ઓછી છે? વિચારે આટલું આ શાંતિથી મેં કીધું તો એનાથી એમ ન થતો. હા બા હું જોઈ. વાડીએ જાવ બા. જાઓ હવે. હે રામ, આ ઉકાળા જિંદગી આખી રહેવાના છે. અરે તમે અહીં ક્યાં વાડીએ જાવ છો? હા વાડીએ જાઉં છું. તો બેસી જાવ ગાડીમાં, હું મૂકી જાઉં તમને. અરે ના ના, આ રોજ જો તમારે ભેગી આવીશ ને તો આ ગામના લોકો જોઈ જાહે ને તો ખોટી આપણી વાતો કરશે. અરે એમાં તમે ગામની હું કામ ઉપાધિ કરો છો? ગામને ભલે ને જે બોલવું એ બોલે, હું તો તમારી મદદ જ કરું છું ને. એ વાત છે ને હંતીએ હાસી, પણ જો હું કંઈ કુંવારી નથી. હું છે ને એક વિધવા સ્ત્રી છું અને ગામના લોકોને છે ને વાતો કરવાનો મોકો મળી જાય. અરે હા હા, મને ખબર છે કે તમે વિધવા છો, પણ હું તો તમારી ખાલી મદદ જ કરું છું ને. એ તો તમે ને હું જાણીએ છીએ, બીજા તો નથી જાણતા ને. એ વાત તો તમારી સાચી છે, પણ હું તો તમને ખાલી મદદ જ કરું છું ને. જો તમે મદદ કરો છો એ મને હંતીએ ખબર છે, પણ આ ગામના લોકોને મોઢે છે ને ગયણા નથી બંધાતા. એ તો તમને ખબર છે ને. એ હંધી એ વાત સાચી છે તમારી, પણ તમે ગામની ઉપાધિ ન કરો. ગામને તો હું પૂગી વળી. એ તમે પૂગી વરસો પછી મારા છે ને માન બાપુને સાંભળવું પડશે કે તમારી દીકરી વિધવા છે અને કોકની ગાડીમાં પાછળ બેસીને જાય છે, તો મારા માવતરને સાંભળવાનો વારો આવશે. અરે હું તમને ગામ વિશે હું ક્યાં લાવું છું? તમે વાડિયાથી આવતા હોય અથવા વાડિયા જતા હોય તો હું તમને વાડી સુધી મૂકી દઉં છું, અને એ ગામની બરોબર, અને ગામ આવે ત્યાં હું તમને ઉતારી દઉં છું. આમાં ક્યાં કોઈને ખબર પડવાની છે? એ તો તમારી હંધીએ વાત સાચી છે. એ છે ને મને થોડુંક અજીબ લાગે છે આવું શું નહીં. તમે આવું બધું ન વિચારો, તમારી આબરૂ જાય ને એવું હું નહીં થવા દઉં. બેસી જાઉં, હું તમને મૂકી જાઉં. સારું, તમારી ઉપર ભરોસો રાખું છું. મહેરબાની કરો ને ઘડીક. હું રાડ્યું નાખશો તું? આ છોકરા હક નથી લેતા. પણ આ તે છોકરાનું કામ અવાજ કરવાનો હોય. હવે મંદિરે આવ્યા ને ચાલે કે થોડીક શાંતિ રખાય, કકડાટ ન કરવાનો હોય. મગજ ફરી ગયો છે મારો, કઈ કામ નથી કરતો. શું કરું? એમાં હું મગજ ફરી ગયો? આપણે ક્યાં બીજું કાંઈ છે આપણી પાસે? હવે આપણે 2 જણા સીવી અને બસ એક દીકરાની વહુ છે, અને દીકરો મારા ભોળા નથી લઈ લીધો છે. એટલે જ ને, એટલે જ અહીંયા શાંતિ લેવા હાટું હું મંદિરે આવું છું. શું કરું? અહીંયા સિવાય ક્યાંય મને શાંતિ નથી મળતી. ઘર તો મને કડવા દોડે છે. એવું ન વિચારવાનું હોય. જો ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે ને, કોક ને કોક કાંઈક દુઃખ આપ્યું જ હોય. હવે આપણી પાસેથી ભગવાને જવાન જો દીકરો લઈ લીધો તો હું
આ જગતની જેટલી માં છે કોઈની પાસે એના બધા દીકરા હું અમર રહેતા છે, કોઈનો દીકરો લેતા જ નહીં હોય. આપણા હાથ પગ તો સલામત છે આપણા, અને આપણે એની દીકરાની વહુ કેવી સંસ્કારી મળી, આપણે હજી સેવા કરે છે. નકર એ તો વિધવા છે, એને કાંઈ જવાબદારી આવે એની ન કહેવાય સેવા કરવાની, છતાંય આપણી દીકરી બનીને સેવા કરે છે. અને મારે તને એક વાત કેવી છે. હું વાત કેવીશ તમારે? મંદિરે આવ્યો ને ત્યાં દર્શન કરતાં કરતાં મને વિચાર આવ્યો હું વિચાર આવ્યો કે આપણે આપણી જલ્પાના આપણા દીકરાની વહુના આપણે લગ્ન બીજે કરાવી દેવી તો. હાચી વાત છે. હા, આપણા દીકરાની વહુ છે ને જ્યારથી વિધવા થઈને પછી હાવ મૂંઝાયેલી રહે છે, નિમાણી રહે, અને હંમેશા આપણું એક માવતરની જેમ ધ્યાન રાખે છે. હા, શું કહું તો આપણી ફરજ છે કે આપણે એને આપણી દીકરી ગણીને એને બીજે પરણાવીએ. હે, સારું ઠેકાણું મળે તો આપણને શું વાંધો છે, ભલે ને સુખી રહે, હજી એની સામે આખી જિંદગી પડી છે. હા, ને આપણે તો આજ સેવીને કાલ નથી, અને એ બિચારી દુખિયારી છે ને, એનો પતિ આ ભર જોવાનીમાં એનો પતિ ગુજરી ગયો, અને પિયરમાં જો એના મા બાપ નથી, એને ભાઈ ભાભી કોઈ નથી, એના જગતમાં જો આ કોઈ હોય ને તો એ આપણે બે સુઈ બસ. હાચી વાત છે તમારી. અને બિચારી આપણું ધ્યાન એવું રાખે જો ને, આપણો દીકરો ગયો પણ પછીની એને આપણને હિંમત આપી છે કે બાપુજી તમે મૂંઝાતા નહીં, હું શું ને તમારી હારે, તમારે મૂંઝાવાની જરૂર નથી. આવું તો એક દીકરો કહે. હા, શું કહું ને, આપણો દીકરો ભલે ભોળાનાથે લઈ લીધો હોય, પણ આપણી વવે આપણો દીકરો નથી ને એવું કળાવા નથી દીધું અત્યાર સુધીને. નકર તો જો આવો જવાન દીકરો હોઈ ગયો હોય અને દીકરાની વહુ જો ઘરમાં હોય ને તો ઉપાધિનો કોઈ પાર નહીં. એ કયેક ને કયેક ભવાડા કરે, માલ મિલકત માટે બાંધે, આ બધું મારું કહેવાય, તમારું ન કહેવાય, અને હું આમ કરીને તેમ કરી, આને કોઈ વસ્તુ ક્યારેય આવતી નથી. બસ એ ભલે અને આપણે ભલા, અને એનું ઘર ભલું. આપણે તો એના હગ્ગા બા બાપુજી વવીને એમ જ આપણી સેવા કરે છે. હાચી વાત છે. આ તમારો વિચાર બહુ ગમ્યો મને. હે, હું તમને એમ કહું કે હવે આપણને આપણી આ વહુને એટલે કે આપણી દીકરીને આવું ઠેકાણું સારું મળશે. અરે મળી જ જાય છે ને, અરે મળી જ જાય ને. જેણે કોઈ દિવસ કોઈનું ખરાબ ન કર્યું હોય, અને કોઈ દિવસ મનમાં એમ ન હોય એની ભાવના કે આનું ખરાબ થઈ જાય, કોઈ દિવસ એના મનમાં ઈર્ષા ન આવી હોય, સ્વાર્થ ન આવ્યો હોય, ક્રોધ ન આવ્યો હોય, હવે એનું ભગવાન ધારે ને તોય ન ખરાબ કરીએ કે. કારણ કે ભગવાનને ખરાબ તો કરવું હોય, હરેક માણસને ખરાબ કરવું હોય, પણ એને કંઈક આમ ભૂલ દેખાય તો ખરાબ કરે નહીં. હવે આમાં શું ભૂલ છે આપણી જલ્પામાં, આપણામાં શું ભૂલ છે? લ્યો, કાંઈ ભૂલ નથી. અને 100%ની સાચી વાત કરી દીધી તમે કે આપણી વહુમાં કોઈ દી કોઈ એવી ભૂલ જ નથી આવી, એટલે આપણે એને કાંઈ કહીએ ન શકીએ. અરે આપણા આખા પંથકમાં આપણી વાહ થાય છે ખબર છે કે ભલે હા આ સરપંચના ઘરમાં એનો દીકરો નથી પણ એની વહુએ રંગ રાખ્યો. હે, ઘરને કુળને આમ તારવી નાખ્યું છે, અને કોઈ દિવસ આપણા વહુની સામે કોઈ આંખ ઉપાડીને નથી જોતું. ભલે વિધવા રહી, હજી નાની ઉંમર છે. એટલે હું તને એમ કહું છું કે જો તું આ પાડતી હોય તો આપણે કંઈક બધી હું એને જોણની વાત હકાવું અને સુખોટ જ કરી દેવી. ભાઈ, મારા દીકરાની વહુ છે પણ હું દીકરીની જેમ એને રાખું છું, અને એના લગ્ન મારે કરાવવાના છે. એવું કંઈ એને લાયક કોઈ સારું પાત્ર હોય તો આપણને કહે, અને આપણે જોઈ હોતે ને લેવું, અને જલ્પાને પૂછી જ જોવાનું. જલ્પા આપણી દીકરી છે એમ જ માનીને એના લગ્ન કરાવવાના છે. જો જલ્પાને ધ્યાનમાં આવે, એનો વિચાર હોય અને એની હા હોય તો જ આપણે લગ્ન કરાવવાના છે. સાચી વાત છે તમારી, 100% સાચી વાત છે. મને આ બહુ ગમ્યું. અમારા ભોળાનાથે રસ્તો દેખાડ્યો. જોયું તમે, આપણે છે ને અવારનવાર તો અહીંયા મંદિરે આવતા જ હોઈએ, પણ જો રોજ આવીએ ને તો આપણું મને લાગે છે કે બહુ સારું થાય. એટલે તો મંદિર છે. ભગવાન તો કહે જ છે, તું મારું ખાલી એકવાર દિવસમાં ધ્યાન રાખ, 23 કલાક, ખાલી 1 કલાક તું મારું ધ્યાન રાખ, 23 કલાક હું તારું ધ્યાન રાખી. પણ બસ કોઈને સમય જ નથી ને. જો હાજીને એક વાત તો પૂછવાની ભૂલાઈ ગઈ મારે, તું જલ્પાને પૂછીને તો એ ના જ પડશે. હા, એ તો ના જ પાડે ને, એ થોડી હા પાડે. એને હૈયું ન દુખતું હોય, એને હૈયામાં ન એમ થતું હોય કે મારા હાવ હારા મારા માવતર ઠેકાણે છે. જો આપણે એને એટલું માન આપીએ છીએ તો એ આપણેથી 3 ગણું આપણને માન આપે છે.
આપણે એક વાત કોઈ દી ટાળી નથી. આપણે કીધું એમ કર્યું છે. અરે મારે કોઈ દી રહોડામાં જઈને કેવું નથી પડ્યું કે જલપા બટા આજે એટલે આ બનાવો કે તે બનાવો. હે આમ ભાણા તૈયાર હોય ભરેલા હોય, બોલો આપણને એમ હાસે. એમ તો કોઈ દીકરી પોતાના મા બાપને ન હાસવતી હોય. હું એટલે જ હું કહું છું કે હવે આવી દીકરી હોય તો આપણે છે ને એને એના ખરા ઠેકાણું ગોતીને પવણાઈ દેવી અને કન્યાદાન આપણે જ કરશું. હા અને કર ધામધૂમથી લગ્ન કરવાના છે. કન્યાદાન કરિયાવર થી લઈને બધું આપણે કરશું. બસ આમે જવાની એના માવતરમાં તો કોઈ છે નહીં, નથી એને ભાઈ કે નથી મા બાપ. હે આ દીકરી હાવ નોધારી છે, એને આપણે બસ ઠેકાણે પાડી દઈએ ને એટલે એનો ભાવ સુધરી જાય અને એના આશીર્વાદ મળે. બસ સારું તે હાલો હવે બહુ મોડું થઈ ગયું. હો હે રે સાબ સાહે મારા રામ ને જોવા. આ લે સાવી તો ઘેર જ ભૂલાઈ ગયા. હા બસ હું ઉતાવળ ફરી જઈને ખબર નથી પડતી વાળે આવવાની. અરે પણ સાવી ભૂલાઈ ગઈ. હાલા સાવી. અરે વાહ, હારા મારું કામ કર્યું. તને ખબર હતી હું સાવી ભૂલી ગયો? તમે જ મારું ધ્યાન ન રાખો, મારે તમારું ધ્યાન રાખવું પડે ને. એટલે હું તારું ધ્યાન ક્યાં નથી રાખતો? હા ઉતાવળમાં છે ને મને સાવી ભૂલાઈ ગયું. એમને ડેલ આવી આવ્યો. મને એ નથી સમજાવતું કે તમારે જ્યારે હોય ત્યારે વાડામાં આવવાની હું ઉતાવળ હોય, જ્યારે આવો ત્યારે સાવી ભૂલી જાવ. આમ તો કેટલું પડી જાગો સર, કેટલું કામ બાકી છે તને ખબર છે? હે એટલે જ કહું કે દાડિયા મુકાવીને કરાવી લ્યો ને. લે લ્યો, હવે આ ભગવાને શરીર દીધું છે, હે દાડિયાની જરૂર નથી. આ એકલા છે થઈ જાય છે, એક બે દીમાં થઈ જાય. તમે દાડી ખોટા પૈસા દેવાને કોકને આપણે. હા સારું કરો, બીજું હું. બસ હા ના તમારા ભાઈને હવે કંઈક પાછો વાળો, કંઈક સમજાવો તો સારું છે. કેમ એને હું પાછો વાળો? એને હું કર્યું છે પાછો વાળવો મારે? ઓલી વિધવા અરે આખા ગામમાં ખુલ્લે આમ રખડે છે. ક્યાં ખુલ્લે આમ રખડે છે ને યાર, તું તે સોંટી ખોટે. અરે ગામની હંધી બાયું મને કહે છે, હું કોઈને જવાબ નથી આપી શકતી. આખા ગામની હંધી બાયું મને કહે છે કે જીજ્ઞાબેન તમારા દેરને પાછો વાળો, ઓલી વિધવા અરે રખડે છે. હા એને પ્રેમ કરીને બેઠો છે. લા પ્રેમ નથી કરતો, તારો વહેમ છે. આ જો એનો સ્વભાવ છે ને પહેલેથી આમ સેવા ભાવી સ્વભાવ છે. હે એટલે આ બિચારા જાય અને મૂકીને લઈ આવે ગાડીમાં. તેમાં હું થઈ ગયું? અરે પણ વિધવાને હા ગામ કેવી વાતો કરે, કોઈ બાપ દીકરી નહીં દે એને, પછી જો બદનામ થઈ જાય ને તો. અરે ભાઈ કાંઈ એવું ન હોય. હે આ ગામનાને ખબર છે ભાઈ, એને ખેતર જવાનું હોય તો આનો મારા ગાપડો એક. હે તો બિચારો લઈ જાય તેમાં હું થઈ ગયું? ફટાફટ ટાણું બદલાઈ નાખવાનું, ખેતર જવાનું. મારા ગેગ હોય ને તો કલાક મોડા મોકલવાના. અને છે ને હવે આ જયભાઈ હાટું ગમે એમ કરીને વેલા હાર છોકરી ગોતીને હારી પરણાઈ દો એટલે આ વિધવાના ચક્કરમાંથી બારો તો નીકળે. અરે ભમરાડી એના ધણીને તો ખાઈ ગયા, આપણા ભાઈને ખાઈ જા. હે અરે પણ કાંઈ આ છોકરી કોઈ ઝાડવે ટીંગાઈ છે તો તોડીને આમ પરણાઈ દો એને. હે ગમે એવી હારી નડી છોકરી ગોતીને પરણાઈ દો એટલે ગામમાં વાતો થતી બંધ થઈ જાય. એક કામ કર, હા તાર કાકાની છોકરી છે ત્યાં માગું નહીં પરણાઈ દઈએ ને. હું એક એવી ઓછું છે કે મારી બેનને દુઃખી થવા લાવું આ ઘરમાં. હા ભી પડે છે ને તારે એનું દુઃખ છે કે તું એમ કહેશો? તમને ખબર જ છે. હવે બા છે એ તો બોલ્યા કરે કે એનું કઈ ગણીને ગાંઠે ન બાંધવાની વાત કરીશું તો. અને આ તું એમ કહેશો કે જયભાઈ ઓલી યારે રખડે છે ને આમ છે ને પ્રેમ થઈ ગયો ને એવું કાંઈ નથી હો. આ મારો ભાઈ છે ને સેવા ભાવી માણસ છે, સમજાણું? એટલે એ બિચારો કોકને લાગણીમાં ગવાઈ જાય કે કે તો હાલો ભાઈ મૂકી દે તો મૂકી દે, એમાં હું થઈ જાય. આખા ગામના વાતું કરે છે, આખા ગામના. એક માણા ખોટું, બે માણા ખોટા, ત્રણ માણા ખોટા, આખું ગામ ખોટું. અરે પણ ગામના ને કામે હું હોય? એક તો આ માથે ઓઢવું પડે ઘડીએ ને ઘડીએ હાવ. પણ તું હું કામ માથે ઓઢ છો? અહીં ક્યાં કોઈ છે? હા તમારી માં જોહે ને તાગડી કહે કે અહીંયા વાડા પાસે ઊભી હતી ધણી પાસે ઉઘાડા માથે. અરે પણ બા કીધા કરે એનું ગણીને ગાંઠે ન બાંધવાનું, તને પસાવાર કીધું છે. એકલા હોય તે માથે ન ઓઢવાનું હોય, બા હોય તે ઓઢવાનું, એટલે એને થોડું ખારું લાગે. ગમે ત્યારે તમારી માં ડોકું કાઢવા બહાર આવશે, ગમે ત્યારે આવશે અને કહે ઉઘાડા માથે ઊભી, અને વળી અડધી કલાક મારે ભાષણ સાંભળવું ને એનું સલાહ લેવી ને મારે. એ વાત એ હાસી હોય, જ્યારે ત્યારે બધું અહરાળ જ હોય બધાય. જ્યારે હોય ત્યારે મગજ બોરે આમ ગુસ્સો તો આમ નાક ઉપર રાખીને નાટા મારતી હોય. આમ જો એટલે તમે મને કહો છો એમ? અરે ના ના, ખાલી એમ જ અમથા કહું છું, મારી વાત હા મને ખબર છે, એમ કરીને તમને સંભળાઈ ગયો છો હંધુય. હું તમને સારી રીતે ઓળખું છું. આ તો હું હારી તમારા ઘરમાં પડી રહી, ભાઈ કોઈ બીજી આવે તમારા ઘરમાં એક દી ના ટકે. હા આ બધા બૈરાને આ ભગવાન આમ સિક્કો મારીને આપી દીધો છે ને આ બોલવાનું. હા એ તો હું હારી રીતે અહીંયા પડી રહી, બીજી હોય તો વહી ગઈ હોય. એટલે તમને કેટલી બાયુનો અનુભવ છે? અરે આ બધા કેટલી બાયુનો અનુભવ છે તમને નહીં કહો તો? તમને કેટલી બાયુએ આવું કીધું હે? અરે એમ નથી કેતો, જ્યારે બૈરા બાજતા હોય ત્યારે આ બોલે બોલે ને બોલે. ઠીક, એટલે તમે હંધાઈની બાયુને જોવા જતા લાગો નહીં કે કોની બાઈ કેમ બોલે.
તોય આપણે ચારે પોતે આપણે થલપાવાનું. અરે આ હા, જુઓ ગામમાં તો ખરી માથે વરસાદ આવે છે તો શું કરવી? અહીં પાછું થોડીક સાઈડમાં આવીએ તો. ના આવે હું તો અહીંયા જ ઊભવાની ભલે પલળી ઈ બાને આમ તો તમે મારો દીકરો મને નહીં પલળવા દ્યો લે, એક તો નાવું છે ને પાછું બોલવું છે. આ તમે માંદા પડી જાઓ ને તમે બહુ નાજુક રહ્યા ને એટલે મને કાંઈ ન થાય ગમે એટલી પલળો હા એ તો બરાબર છે, માણા હોય ને થાય, બાકી તો કાંઈ નહીં. એમ તો માણા હોય માંદા પડે. તમે છે ને બધી વાતને મજાકમાં ના લ્યો હું તમને કેવા હું આવી હતી હા તમે વાત આડી આડી ફેરવી નાખો મને ખબર છે તમે તમારા ભાઈનું ઢાકો છો હંધુય આડી વાત ફેરવીને એ જો. હું કઈ દૂધ પીતી ગગલી નથી નાની અરે મારી વાત સાંભળ, આ ગાડીને બ્રેક માર થોડી. આ છે ને જઈ છે ને એ કાંઈ ખોટું નથી કરતો બિચારો. હા, અને તો તને એવું લાગતું હોય તો હું એને સમજાઈ દે ભાઈ તું એને મૂકવા નહીં જતો, બસ બીજું કાંઈ. એટલે એ વિધવાને ફેરવે એ હંધુય હાસું કરે છે એમ ને એક કામ કરો ને વિધવાને પરણાઈ દ્યો ને તું કેવી વાત કરીશો? હા તો એને પ્રેમ કરીને બેઠો છે તમારો ભાઈ એના લફરામાં પડી ગયો છે અરે પણ હા તને આવું કોણ કહે? બધા મને કઈ મને તો કોઈ કહેતું આખા નથી. ગામની બધી બાયું કહે છે આ બાયુને તમારે કઈ કામ જ ન હોય, બસ પંચાયત કરવાની ટેવ પડી ગઈ. આ બાયું વાત કરે, અમારા ભાઈઓમાં તો કોઈ દી વાત જ ન આવી કઈ. ક્યાંથી કે ખબર છે કે હું મારા ભાઈને કહીશ મારો ભાઈ ભાભીને કહે ભાભી બાને કહે મારો જ મરો ચડશે કે કોઈને નહીં ને વિધવાને પ્રેમ કરીને બેઠો એક આશેરો માથે ઉતરી જાય ને હાવ દી દીધા આવે તો હા તમે છે ને માથેથી ઓઢાવવાનું બાને કહી દેજો કે આ માથેથી ઓઢાવવાનું મને મુકાવડાવી દે એ હા બાપા જા, બાપા સાહેબ બરાડું નાખી જા તું ઘેરે જા. 5 મિનિટ તમે પ્રેમથી ઉભા આવી હતી મારા ધણી પાસે જઈશ આવી દઈ આવું ને 2 મિનિટ પ્રેમથી વાત કરી આવું પણ મારા ધણીને મારામાં જરાય રહો જ નથી એ જો મારી વાત સાંભળ, આ કામ પતી જાય ને વહેલા હે પછી અને તું છે ને રાંધીને પછી ઘડીક આવજે મદદ કરાવવા પાછી. બસ તું મારી પાસે કામ કરાવવા જાવ છે મારી પાસે 5 મિનિટ પ્રેમથી બેહવા ન આવતી એમ તો કોઈ દી તમે કીધું મને કે તું મારી પાસે 2 મિનિટ બેહાવીને એ ગાંડીની સાંભળ ને, અહીંયા બા ન હોય હે તો અહીંયા હું અહીં પ્રેમથી વાતું ન થાય. તે બા હોય તો આપણે પ્રેમથી વાત નહીં કરવાની પૈણીને લાવ્યો કે ભગાડી નથી લાવ્યા 4 ફેરા ફેર્યા છે હંધાઈની સામે અરે પણ એની સામે એવું ન બોલે. તું જા અત્યારે જા, તું કામ પતાવીને જલ્દી પાછી આવી જા, પછી આપણે પ્રેમથી વાત કરી જા. જા હવે મોઢું બગાડ માને બાપા આવે પાછી મોઢા બાયુનો ટેવ જ એવી. ઓય શું કરીશું અહીંયા? કાંઈ નહીં, આ પીર બાપાની દરગાહ છે તો મેં કીધું દિવાલ પડી ગઈ છે હા તો મેં કીધું આ દિવાલ બનાવી નાખી એમ. હા, આ તારી સેવા ભાવીની જે ભાવના છે ને એ બહુ સારી છે. હે હા, તું સેવા કરીશું આ બધું કર, પણ જે બીજું કામ કરશો ને એ બહુ ખોટું કરીશો કારક કારક. કેમ મેં બીજું શું ખોટું કામ કર્યું ભાઈ? આ મેં એવું સાંભળ્યું છે કે આ ઓલા નરેશભાઈની છોકરાને વહુ ઓલી વિધવા થઈ ગઈ છે ઈ. હા એને તું ગાડી પાછળ ફેરવે છો? ના ભાઈ, હું એને ક્યાંય નથી લઈ જતો હું. તો આ તારી ભાભી મને કહેતી હતી, ખોટું કહેતી હતી કે ગાડીમાં મૂકવા જાય વાડીએ અને પાછી વાડીએથી લેતા આવે એ બધું ખોટું છે? અરે એમાં એવું છે, એ વાડીએ જતી હોય તો હું મારે કામ હોય હું મારા કામથી જતો હોય તો હું એને બેહાડી દઉં છું, એને ઉતારી દઉં છું, પાછું એને જ્યાંથી અહીંયા આવતો હોય ત્યાં અહીંયા લેતો હોઉં. એમાં ખોટું શું છે? એટલે આ ખોટું તો કાંઈ નથી ભાઈ, તારી ભાવના સારી છે પણ આ ગામવાળાને પોગાય નહીં હો. આ ગામમાં છે ને વાતો થાય પછી આપણી, એટલે આ વિધવાને લઈને ફરવું સારું ન લાગે. એટલે મારું કહેવાનું એમ છે કે તું આમાંથી આઘો રહે તો સારું. હા જો મોટા ભાઈ, ગામમાં કોઈ વાત કરતું નથી બરોબર. આ મારા ભાભીને ગમતું નહીં હોય ને એટલે એને છે ને એને મનની વાત કરી હોય, સમજ્યા? એટલે પણ એમાં- ગામમાં કોઈ વાત નથી કરતું. અરે પણ તારા ભાભીને કોઈ કીધું હોય તો તેને મને કીધું હોય, નકર ખોટે ખોટે થોડી મને કહે. અને આમે છે ને ભાભીને મારા લગ્ન થાય ને એને ગમતું નથી એટલે તમને ચડાવ્યા છે, બાકી ગામમાં કોઈ વાત ન કરે. આ તારા લગ્ન ન થાય હે એમાં તારા ભાભીને શું મળવાનું છે તે તું એમ કહેશો? એ મને શું ખબર હોય એના મનમાં શું હોય ઈ. એટલે હવે તારી ભાભી થોડી તને ના પાડે છે પણ તું જો ભાઈ આમ વિધવાને લઈને ફરે ને એ સારું ન લાગે. હે હા ક્યાંક તું એને પ્રેમ તો કરીને જ બેઠો ને, તું એની જાળમાં નથી ફસાઈ ગયો ને? જો ભાઈ તું કુંવારો છો, જો ભાઈ તારા લગ્ન કરવાના અમારે બાકી છે. અને બીજી વાત એ કે આવી રીતે તું આની રખડીને હે બાપ છોકરી કોઈ નહીં દે. અત્યારે તારા જોણ ચાલુ કર્યા છે અમે, પછી જવાબ દે તો અને એને લોકોને ખબર પડશે તો કે આ છોકરીને ગાડીમાં બેહાડીને લઈ જાય તો કેવી હાલત થાય? મારે બીજે ક્યાંય લગ્ન નથી કરવા મોટા ભાઈ. કાં એટલે તારે બીજે લગ્ન નથી કરવા એટલે વાત મને સમજાણી નહીં. તું કહેવા શું માંગશો? આ કુંવારું રહેવાનું છે આખી જિંદગી અને હું બાપનું નામ બોલવાનું છે કે ભાઈ ધીરુભાઈના છોકરો છે ઓલો જઈ લો વાંઢો એમ? હે હું વાંઢોય નહીં રહું. એટલે તું વાંઢોય નહીં રહે તારે લગ્ન નથી કરવા, આ સમજાતું નથી મને. એ તમને નહીં સમજાય મોટા ભાઈ. એટલે ભાઈ તારી કરતાં મેં 2 દિવાળી વધારે જ હોય છે, મને નહીં સમજાય એટલે હું તું મને કાંઈ ગાંડો ગણસ?
એટલે તું કહેવા શું માગશો એ મને ચોખટ કરીને. હું જે વિધવા છોકરીની વાત તમે કરો છો ને, હા, હું એને પ્રેમ કરું છું. હું બોલ્યાનું ભાન છે તને? હે, હું બોલ્યાનું ભાન છે તને? હા, તું જે કાસો કુવારો છો ભાઈ, તું કઈ બીજવર નથી તે આવી વાત કરે છો. હા, તારી ભાભી સાચું જ કહેતી હતી કે એ એની પ્રેમ જાળમાં ફસાઈ ગયા છે. હા, ઓલી એ છે ને એનો ધણી તો મરી ગયો છે એટલે એણે છે ને તને ફસાયો છે, કારણ કે એને તો સહારો જોઈ ને ભાઈ. એણે મને ક્યાંય નથી ફસાયો, હું એને મૂકવા જાઉં છું. અચ્છા, એટલે કે હાગ તારા તરફથી જ લાગી છે, તું જ હલવાનો છો એમ કે ને? જો ભાઈ, હા સારું ન લાગે, હજી પાછો વળી જા. હે, હા છે ને વિધવારે લગ્ન કર, ગામમાં બાપની આબરૂ નહીં રહ્યો. અને જો તારા જોણે ચાલુ કર્યા છે, 2 જગ્યાએ વાતે હાલે છે, અને એના જવાબ શું દેવું જોવા આવવાના છો. એટલે તું છે ને જે કરી ને વિચારી કરીને કરજે, અને આ વિચાર તું માંડી વાળ ભાઈ, બરાબર? પાછો વળી જા, હું તને કહી દઉં છું. નહીં મોટા ભાઈ, હું એ છોકરીને પ્રેમ કરું છું ને, હું લગ્ન હું એની હારે જ કરી, ભલે એ વિધવા રહી. એટલે તું આ સેવા ભાવી માણસ હોય એનો મતલબ એમ કે આ કોકની દીકરી કે કોકની બહુ વિધવા થઈ હોય એને તારે સહારો બની જવાનું, મહાન બની જવાનું તારે? હે, હું મારી માનવતાનો ફરજ નિભાવું છું ભાઈ. અરે આ માનવતા વાળો થામા ન કરે, એક મૂકી દે આગળીએ માનવતા વાળી. આ તે ઠેકો લીધો છે આખા ગામનો. હે, અને એ બાઈ વિધવા છે હો, એને ઘરમાં નથી નાખવાની. એટલે તું છે ને જે કરી સમજી વિચારીને કરજે. અને આ છે ને બીજી વાર બોલતો નહીં કે હું એને પ્રેમ કરું છું ને મારે એને લગ્ન કરવાના છે. વિધવા હોય તો શું થઈ ગયું છે? કેમ એને જિંદગી જીવવાનો હક ન હોય? હક હોય ને, તે હું તે જિંદગી જીવાડવાનો ઠેકો લીધો છે ગામનો. પ્રેમ ગમે ત્યાં થઈ જાય મોટા ભાઈ, હા ભાઈ, અને ગમે એ ઉંમરમાં થાય. વાહ પ્રેમ ભાઈ. કોઈ સામે પાત્ર નથી જોતું કે વિધવા છે કે કુંવરું છે. એટલે તે નક્કી કરી લીધું છે કે તું એને લગ્ન કરી? હા, લગ્ન હું એની હારે કરે, અને હું કાલે એને મળવાનું છું ને, હું એને લગ્નની વાતે કરી. જો આ છે ને બધી રમત કરવાની રહેવા દે, આમાં ત્યાં ખલવાઈ જાય ને તો ગોય તો હાથ નહીં આવે. અને આ છે ને આ બાપની આબરૂ પર પાણી ફરી જાય. આ તારું ઘર તો બાંધવામાં રહે ને તો મારું ઘર ભાંગાવી. તને ખબર છે તારી ભાભીનો સ્વભાવ કેવો છે? હે, વિધવા હારે લગ્ન કરવામાં આપણા બાપની આબરૂ નહીં જાય, અમુક આબરૂ વધી જાય. આ છે ને આ બધી તારી વાતો છે ને આ કથા પુરાણી તારી પાસે રાખ. તને ના પાડી ને એટલે સમજી જજે એકવાર, અને બીજી વાર આ વાત કરતો નહીં, નકર ધ્યાન રાખજે. છે ને ઊંધે કાન કરી દે. અને મારા ભાભીને કહી દેજો ગામમાં ક્યાંય વાત ન કરે. તારી ભાભી ક્યાંય વાત નથી કરતી, ગામ એને કહે છે. અને જો સાંભળ, આ સેવા ભાવીના કામ કરીશો ને એ થોડા હળવા કરો ને, ધંધા આપણા ખેતરમાં ને હવે ધ્યાન દો, અને આ વાત બીજી વાર નહીં કરતો, ધ્યાન રાખજે, નકર એક હળબત મૂકી દે. તમે સાંભળતા જાઓ મોટા ભાઈ, તમારથી જે થાય ને એ કરી લેજો. લગ્ન તો હું એ વિધવા છોકરી હારે જ કરે. જો બટા, તું છે ને મારી દીકરી જેવી છે, એટલે મારે તને એક જરૂરી વાત કરવી છે. બા, વાત શું છે? જો બેટા, વાત એમ છે કે હું તારા હારા મંદિરે ગયા ને તે તારા હારાને એક વિચાર આવ્યો, ખબર નહીં આટલો સમય થઈ ગયો તે આજે મને એમ કીધું કે આપણે આપણી વહુ છે આપણા દીકરાની વિધવા, એના આપણે ધારીએ તો બીજે લગ્ન કરાવીએ કે ને, એટલે અમે તારા બીજા લગ્ન કરવાનો વિચાર કરીશ બેટા. તારા હારાને એવું જ છે કે બસ તું સુખી થા અને તારું જીવન છે તું સુખીથી ગુજાર. બા, હું તમને નડું છું? અરે બટા, તું અમને કાંઈ નથી નડતી, પણ જો તારી મોર આખી તારી જિંદગી પડી છે, તું જો આવી રીતના આવું વિચારીને તો અમારા આંખમાં પહેલા હું આવશે ખબર છે ને તને? ભલે મારો દીકરો નથી રહ્યો, પણ આજે તું મારા દીકરાથી વિશેષ છો. હે, તને કોઈ દિવસ અમે વહુ નથી માની. ને બીજી વાત, જો તું પરણીને તારા હારે જાય ને ત્યારે એક મા બાપની જવાબદારી હોય ને બધી અમે નિભાવશું. હા, જો તને સારું ઠેકાણું ગોતી દેવું, પછી તારો કરિયાવર ઓરશું અને તારું કન્યાદાન અમે દેવું. નહીં બા, મને ખબર છે મારા માવતરમાં કોઈ નથી, હું અનાથ છું, અને ક્યારે તમે મને
મા બાપને વિશેષ પણ રાખી છે. હું આ ઘર છોડીને ક્યાંય જવા નથી માંગતી. અને રહી વાત મારા વિધવાની, એ તો મારા નસીબમાં જે હતું ને એ બેટા જો સાને લઈ જા. મને આવું નહોતું કે તું રોય એટલું બધું. હે આમ રોવાથી થોડો ઉકેલ આવશે. હજી તો આખી જિંદગી તારે લડવાનું છે, આ બધાયનો સામનો કરવાનો છે. જ્યારે અમે તારા મા બાપ જેવા તારી હારે હોય પછી તારે હું મૂંઝાવાનું છે. અને આમ આહુડા ન પાય આરી નથી લાગતી. તું ડાયસો ને એટલે બેટા. અને તે હંમેશા અમને તારા મા બાપની જેવ જ ગણ્યા છે. અરે ગણ્યા નહીં, એમ જ રાખશો. અને જો મારો દીકરો તો આપણને છોડીને જતો રહ્યો, ખબર નહીં અમારી જિંદગી તો અડધી વહી ગઈ. પણ બેટા તારી આખી જિંદગી હજી બાકી છે ને. જો તો સુખીથી રે, તારો સંસાર મંડાય, તારા શેથામાં સિંદૂર હોય, તારા કપાળમાં સાંડલો હોય, તો આ માને કેટલો રાજી પોરે તું સમજ ને. અને હવે રોવાનું બંધ કરી દેજો. તે મને રોર આવી દીધી. બા, તમે છે ને આવી વાત ના કરો. હું વિચારીશ. વિચારીશ નહીં બેટા, તારે અમારી વાત માનવી જ પડે. કેમ કે તું કહેશો ને કે તમે મારા માવતર છો, તમે જેમ કહો એમ હું કરી, તો પછી અમે કે એમ તારે કરવું પડે ને. બા, પણ મારે તમને છોડીને ક્યાંય નથી જવું. ના, અમે તારી હારે સહી ને, તારે અમને છોડીને ક્યાંય નથી જવાના. હે અમે તો મરીને ત્યાં સુધી તારી હારે રહેવું. એટલે તારે મૂંઝાવાની જરાય જરૂર નથી. અરે તારો કરિયાવર હોરવા જાઉં, કન્યાદાન નો બધી વસ્તુ લેવા જાઉં, ત્યારે તારે હારે આવવાનું છે. તને જે ગમે ને એની પર હાથ મૂકવાનો, અને એ વસ્તુ અમે લઈ દેવું બેટા. અરે પહેરવા ઓઢવાનો સમય છે, હે બધું પહેરી ઓઢી લે. મને નથી ગમતું મારા કપાળમાં સાંડલો હોય અને તું આમ રે. બસ બેટા સુખી રે ને એવી ઈચ્છા અમારી છે. બા, તમારા દીકરા જ્યારે આ દુનિયા છોડીને ગયા ને, ત્યારે એ પછી તો મારી જવાબદારી આવે ને કે હું તમને સાચું. એટલું હું ક્યાંય નથી જવાની હવે. જો જવાબદારી તો તું હારે જઈને નિભાવી શકે ને એવું થોડું છે. હવે એક શબ્દ નથી બોલવાનો, જેમ અમે કહીને બસ કરવાનું છે. હું કીધું અને હાલ સાની રહી જા. ગામ આવી ગયું છે, ઉતર તો. પણ અહીંયા કાં ઉતારી દીધી મને? અરે એમાં એવું છે, હવે ગામ આવી ગયું છે. ગામમાં ખોટા કારણ વગરના જોવે ને તો ખોટી વાતું કરે. અને આમે મારે થોડુંક તમારું કામ હતું. એ વાત સાચી છે, પણ શું કામ હતું તમારે? હું તમને શું કહું, આ તમારી આ નાની ઉંમરમાં તમે જે આ વિધવાનું દુઃખ સહન કરો છો એ મારાથી નથી જોવાતું. ને હું તમને સાચું કહું ને કે હું તમને પ્રેમ કરું છું. હું વાત કરું છું આ તમે થોડુંક વિચારીને બોલો ને તો સારી વાત છે. અને આમે તમારા પ્રત્યે મારા હૃદયમાં અનહદ લાગણીઓ છે. એટલે તમને કાંઈ વાંધો ન હોય તો હું તમારી હારે લગ્ન કરવા માગું છું. જો મારો છે ને આવો કાંઈ વિચાર નથી, અને મેં આવું છે ને કોઈ દી વિચાર્યું પણ નથી. એટલે તમે આ વાત ન કરો તો સારું છે. અરે પણ એમાં શું થયું? આમે તમે વિધવા છો અને આમે હું કુંવારો છું. મારા લગ્ન તો થયા નથી અને હું તમને સાથ આપવા તૈયાર છું ને. તો તમારે છે ને આના માટે મારા હાહરાને તમારે વાત કરવી પડે
અને એની પહેલાં તમારે તમારા બાપુજીને વાત કરવી પડે. એ હંધુએ થઈ જાય. આમે મેં મારા ભાઈને વાત તો કરી છે. મારા ભાઈએ મને કીધું હતું કે મને કે તું જે વિધવા છોકરીને લઈને આટા મારે છે એ કે વ્યાજબી નથી, કે ગામ વાતું કરે. અને મેં મારા ભાઈને મેં કહી દીધું છે કે ભાઈ હું લગ્ન કરીને તો હું એ વિધવા છોકરી હારે જ કરીશ, બાકી હું ક્યાંય નહીં કરું. એટલે જ કહું છું કે પહેલાં છે ને તમારી ઘરે વાત કરી દેજો, કારણ કે તમને ખબર છે કે હું વિધવા છું અને આખા ગામને પણ ખબર છે અને તમારા ઘરનાને પણ ખબર છે, એટલે વાત કરવી જરૂરી છે. નહીં, આપણે વાત કરીને જ આપણે લગ્ન કરીશું. આમનામ આપણે નહીં કરીએ, જેથી કરીને તમારી આબરૂ જાય. હું તમારા ઘરે વાત કરી અને મારા ઘરે હું વાત કરી જોઈ, પછી તો હા પાડશો ને? એ પછીની વાત છે, એ હું વિચારીશ. અત્યારથી હું કાંઈ ના કહું. જોજો હો, તમે ના ન પાડતા, કેમ કે તમારા વગર હું નહીં રહી શકું. મનોમન હું તમને ખૂબ પ્રેમ કરું છું, એટલે તમે ના ન પાડતા. મારી લાગણીને તમે સમજો. તમને કીધું તો ખરી કે હું વિચારી જોઈશ. હવે હું જાઉં છું, મારું મોડું થાય છે. સારું, હા. જય શ્રી કૃષ્ણ બા. અરે જયલા, વાડીએથી આવી ગયો બેટા? હા, હાલો. કેમ હાલે છે ત્યાં? કેમનું છે? ખેતરનું કામકાજ કરી છે. સારું છે ને? દાડિયાઓ આવે છે ને હરખા? દાડિયા હંધાય આવે છે ને કામે કરે છે, વાંધો નથી. બસ, જો કાંઈ ઊંચ નીચ કરે ને કાંઈ આમ તેમ કહે ને તો જરાક કહેતો રહેજો હો. ના ના બા, દાડિયા કોઈ એવા છે નહીં, કામ કરે છે સારી રીતે. દાડિયાઓનું કેવું હોય ખબર છે? તું માથે ઊભો હોય ને ત્યાં સુધી હંધુય સારું હોય, પછી જ બગડે. ના ના, પણ આ દાડિયા આપણા ગામના છે ને એ એવા નથી. આપણે ન હોય તો ઘરની જેમ કામ કરે છે. બસ. બા, હું તમને એક વાત કહેવા માંગુ છું. મારે તમને એક વાત કહેવી છે. ઘરને બેટા કાં કાંઈ આપણા વાડી માટે કાંઈ ખૂટ્યું? પૈસા ટકા કાંઈ જોઈશે? બા, મારે લગ્ન કરવા છે, એટલે મેં એક છોકરી ગોતી છે. હું વાત કરસ? એટલે હું બીજાને ત્યાં વાત કરું એની પહેલાં તો મારો દીકરો છોકરી જોઈને આવી ગયો. કેવી છે દેખાવમાં? દેખાવમાં તો નમણી છે અને સારી છે અને સંસ્કારી બહુ છે. હા, શું કહું? હા. આ તારા મોઢા પર એટલી ખુશી જોઈને બસ સમજી ગઈ કે એ છોકરી તારા મનમાં વસી ગઈ છે. અરે બોલ ને બેટા, જો મારે તો કોઈ પણ છોકરી હારે તારા લગ્ન તો કરાવવા જ છે. હવે એ હું ગોતું કે તે ગોતી, બધું હરખું જ છે ને? અરે બોલ બોલ, એનું નામ શું છે, ક્યાંથી છે, કયા નાતની છે? આપણા નાતની છે? ભાઈ, આપણા નાતની તો નથી, પણ તમે એને ઓળખો સારી રીતે. લે, એ છોડીને હું ઓળખું છું? હા. તો આ તો એવું થયું કે કાખમાં છોકરો ને ગામમાં ઢંઢેરો. છોકરી આજુબાજુ જ છે ને હું બીજે ગોતવા જઈશ. બોલ ને, કોણ છે ઈ? આપણે ઓલા નરેશભાઈ છે ને? હા, ઈ ગોતી આવ્યા? ના, ઈ ગોતી આવ્યા નથી, તઈ એના છોકરાની વહુ. એના છોકરાની વહુ? આ ઓલી વિધવા છે ઈ? હા. અર, એટલે તને શરમ નથી આવતી? આખા ગામમાં કુંવારી છોકરીઓના દુકાળ પડ્યા છે કે ઈ વિધવાને તું ગોતી આવ્યો? એમાં વાંધો શું છે બા? હું વાંધો હું છે? તું હજી કાસો કુંવારો અને વિધવા હારે તાર લગ્ન કરવા છે. એલા ગામમાં ખબર પડશે ને તો તને તો ઠીક છે, પણ મારા પર થૂ થૂ કરશે કે આ ડોહીને કોઈ કુંવારી છોકરી ન મળી, નક્કી એના છોકરામાં કંઈક ખામી હશે એટલે એણે વિધવા હારે નક્કી કર્યું. અરે આમ જો બા, એ છોકરી દુઃખ ભોગવેલી છે, એટલે આપણા ઘરને સારી રીતે સમજી શકશે. એ દુઃખ ભોગવેલી છોકરી હોય ને એ એના નસીબની વાત છે. આપણે કઈ દુઃખ ભોગવેલી છોકરીઓના એવા ઠેકા નથી લીધા કે એને આપણા ઘરમાં લાવીએ ને એને સુખ આપી દઈએ ને. એ એના નસીબની ને એના કરમની વાત છે. હંધી વાત સાચી છે બા, અને આમે થોડોક હું એને ટેકા રૂપી થાવ તમને વાંધો શું છે?
અને આમે દુઃખી છે ને વિધવા છે. હા તો મારી વાત સાંભળ, તારે ટેકારૂપી જ થવું છે ને તો તું તારે એને મદદ કરતો રહેજે ને. એનો ના નહીં, પણ એને ઘરમાં તો ન જ લવાયો. આમ જો બા, આ બધી માન્યતા છે અને ગામને બીજું કાંઈ ધંધો ન હોય, વાતું કરવા સિવાય બીજું કાંઈ ન હોય એની પાસે. અને આમે હું એને બહુ પ્રેમ કરું છું અને મારે લગ્ન એની હારે જ કરવા છે બા. એટલે હું આ પ્રેમ કરું છું? હા, આજકાલના છોકરાઓને તો પ્રેમ એટલે હું દૂધનો ઉભરો આવ્યો હું બેહી હું ગયો, હું પ્રેમ કરું છું. અરે લોકો આખી જિંદગી હારે રહેતા હોય ને તોય પ્રેમ નથી થતા, અને તમને લોકોને તો લ્યો આમ પ્રેમ થઈ જાય. એ ના હો, આપણે ભૂલી જાશે એને. એમને મદદ કરવી હોય તો કરજે, બાકી તારી વહુ થઈને મારા ઘરમાં નહીં આવે. જા, હવે બોલતો જ નહીં કાંઈ. જા, ઉઠ અહીંયાથી. પણ બા, જા, મારું ભેજું નથી ઠેકાણે. કંઈક નવું જ બોલાઈ જાય. કીધું ને જવાનું, જા અહીંથી. પણ થોડુંક તમે વિચારો તો ખરા. મારે નથી વિચારવું, મેં વિચારી લીધું. જા, ખોટી વાતો વિચારીને મારે મગજ ખરાબ નથી કરવું. લ્યો આવી ગયા, છોકરી જોઈ લીધી, જોઈને વિધવા ગોતી. આ કીધું તું ને મેં તમને કે તમારા ભાઈને સમજાવો પાછો વાળો. તમે ના સમજા, હવે ભોગવો પરિણામ. હું કીધું ભાઈએ હવારે સાંભળ્યું ને તમે કે મારી છોરીયા લગ્ન કરવા છે? હા, સાંભળ્યું મેં બધું. પણ જો બાએ ના પાડી છે ને, બાએ ના પાડી છે એટલે એ હોત માની જાય, લગ્ન નહીં કરે. માયના બાની હામાં થઈ ગયા ને હવારમાં. કીધું તું કે એ વિધવાથી આગળ રાખો, જય ભાઈને ઝટ પરણાવી દો. નહીં, પણ તમે કોઈની વાત જ ના સાંભળી, એકના બે ન થયા. ભરો હો તો પોતાના ભાઈ ઉપર. જોઈ લીધું? હા, જોઈ લીધું હતું. હા, મને એમ હતું કે ભાઈ મૂકવા જાય છે, વિધવા બાઈ છે, ગાડી પર લઈ જાય ને આવે ને જાય તો હું ફેર પડવાનો છે. પણ આ લગ્નની વાત આવી ને એ બહુ આગળ વધી ગયા ભાઈ. એટલે એને છે ને મારી રીતે સમજાવવો પડશે હવે. આગળ એટલે હદ બાર આગળ વધી ગયા કે એ સોરી હાટોથી બારે હવારમાં બાંધી ગયા. એટલે બાને ના બોલવાનું બોલી ગયા, અને પાછા તેમ પણ કહે છે કે એને મારે લગ્ન નહીં કરાવો તો હું ઘર મૂકીને જતો રહી બારો. હા, એ બધો એના તહેવાર મેં જોયા. હવે છે ને એને મારી રીતે ઝપટમાં લેવો પડશે. હા, હું કાંઈ કહેતો નહોતો, મને એમ છું ભાઈ નાનો છે, આપણે કાંઈ નથી કહેવું હોય એને, પણ નહીં કહીએ ને તો આ ભાઈ છે ને માથે તાંડવ કરશે. માથે તાંડવનું ક્યાં કરો તમે તો યાર. હાવ હું બોલવું ને તમને હું કેવું ને એ જ ખબર નથી પડતી મારે. લે, આમાં કે મારો વાંક છે તું મને કહેશો? તમારો જ વાક છે. તમને કઈ થાય કીધી કે ભાઈને પાછા વાળો, એની ભેગા રખડવા જેમાં, પણ તમે જ નતા સમજ્યા. મારો ભાઈ છે, મને ભરોહો છે, ગામની સેવા કરે છે, આમ કરે તેમ કરે. અને હું કીધું ખબર છે, લગ્ન કરી તો એ છોકરી હારે જ કરી, બાકી આખી જિંદગી વાંઢો રહી જાય, પણ કોઈ બીજાની હારે નહીં પરણ્યું. હા, એ ખબર છે બધી, પણ હવે છે ને હા ને અહીંથી કંઈક આઘો લઈ જવો પડશે. અહીંયા રહે ને ગામમાં આ બધાની સેવા કર્યા કરશે, અને સેવામાં છે ને બાપની આબરૂ ધૂળમાં મેળવવા ઊભો છો છે. મેળવી નાખી, કાંઈ બાકી નથી રાખી, આબરૂ મેળવી નાખી. આખા ગામના વાતો કરે છે હી બેયની. એની પ્રેમ લીલા આખા ગામમાં પ્રખ્યાત થઈ ગઈ છે અત્યારે બેયની. હા, પણ જો હું મારી રીતે એને સમજાવી તને કહું તો શું ને, હે? હા ભાઈ, એને આ બધા પ્રેમ નાટક બંધ કરી દે ભાઈ, એટલે વાર્તા પતે. હું એને કહી દે, તમે ચિંતા કરી માં. ચંપા માસી આવ્યા હતા, મને બાને કેટલું બોલી ગયા કે તમારા દીકરાને કોઈ ના મળી ને વિધવા મળી. ચંપા માસી શું કીધું ખબર છે? એ વિધવા કરતા મારી દીકરી ક્યાંય હારી છે એ કે. ત્યાં ના પાડી દે ને આપણે ચંપા માસીની છોકરી હારે. અરે ના પાડી તે, પણ હવે જઈલન ન ગમી તો શું કરવાનું? ના પાડી પડે ને. હા, વિધવા કરતા ક્યાંય દેખાવડી છે અને સંસ્કારી છે, અને પેલું ઘર તો થાય એનું. પણ મેં ઓલાને ભૂતને સમજાવ્યો હતો તે કે તું હજી કુંવારો છો ભાઈ, કાસો કોર આ વિધવાના ચક્કરમાં ક્યાં પડ્યો? હા, પ્રેમ ઝાડ છે ને બાપા, બહુ અઘરી વસ્તુ. તમને ખબર છે ને કે આ પ્રેમમાં એકવાર ફસાઈ ગયા પછી નીકળતા ભવોના ભવ વયા જાય. અને આ પ્રેમ વસ્તુ એવી છે ને કે ગમે એ કરાવે. હા, ભાઈની અત્યારે એ જ હાલત છે. સાચી વાત છે તારી. હા, છે ને એમાં હલવાનો છે, એટલે છે ને હવે એને કાંઈ બીજું પૂછશે નહીં અને ન કરવાના ખેલ કરશે. પણ આ છે ને લગ્ન તો થવા જ નથી દેવાના કોઈ પણ કાળે. ભાગી જાય તો શું કરશો તમે? બે ભાગી જાય તમે શું કરશો? મંડ્યો જવાબ. પણ એવી નોબત જ નહીં આવવા દઈએ ને, એ પહેલાં આપણે સમજાઈ દેવું ને જઈને. નહીં સમજાવ્યું કોઈ બાનું ન માને, તમારું હું તંબુરામાંથી માનશે. હા, તમે પહેલાં લગ્ન વખતે એટલે સમજાવ્યા હતા કે લગ્ન કર લે, છોકરી હારી છે, આમ છે તેમ છે, તોય માન્યા હતા? નતા માન્યા. બસ, તો અત્યારે કોઈનું નહીં માને. ભાઈ તો તમારો ને, રૂવાડું તમારું જ છે ને એનામાં. લે, મારું રૂવાડું છે, મેં ક્યાં એવું કર્યું છે તું મને કહેશો? તમે સોમન જીદી સ્વભાવના, ગરમ મગજના. બસ, તો એ તમારી જે વાત છે જીદ્દીલા. એકવાર હઠ પકડી લે પછી પૂરું. આ પણ આ હટ છે ને, હા કાંઈ રમત નથી. ત્યાં હટ પકડીને લે, આ હટ પકડી ન હાલે. આવી હઠ એની કોઈ દી માની હે નહીં હું. અને જો કાંઈ ઊંધા નીચો થાય ને તો બે કાનફળીમાં નાખવી પડે ને તો નાખી હોત દે, હું ધ્યાન રાખજે. માનશે
હે મારે ખાઈ લે પણ મને ખબર છે કે ઓલી વિધવાને અભાગણને મૂકવાનો જ નથી. હે મારી હાડી એના ધણીને તો ખાઈ ગયા, હવે આપણા જયભાઈને ખાઈ જાહે. તમને ખબર છે? એ આપણે સમજીએ પણ ઓલો ભૂત સમજવો જોઈએ ને. એ તો એની વાંહે ગાંડો થઈ ગયો છે. મને તો એમ થાય કે જયભાઈ છે ને બે ફડાકા શીખવો ત્યારે કોઈ દી બોલી નથી ઉષા આવાજે, પણ આજે મને એમ થાય છે કે ભાભી થઈ છે બે ફડાકા નાખીને સારા મને ઘરમાં બેહાડું એને. આ તો બેહાડી દેવાય, મૂકી દેવાય બે. નકર તારો હક છે વાત કરશો તે. અત્યારે કોઈ બોલાવે તો કોઈનું સાંભળે છે? બધાની હામાં થાય છે ઓલીની હાટુથી. આ પ્રેમ જાળમાં ફસાણો છે ને એટલે આ પ્રેમ જાળમાં ફસાય ને એટલે પછી બહાર નીકળવું બહુ અઘરું થઈ જાય છે. આ જઈલો છે ને અટવાઈ ગયો છે આમાં. એટલે મારે છે ને આનો કંઈક ચુકાદો કરવો જ પડશે. જો હું ચુકાદો નહીં કરું ને તો જઈલાની જિંદગી બગડીને બેહાલ થઈ જવાની છે. હે જ વાત છે. હા હંધાઈ કેવું કેવું બોલે છે તમને ખબર છે? બાને ઘેરે આવીને બોલે છે. કોઈની હામું આપણે મોઢું ખોલીને બોલી નથી શકતા. નીચું મોઢું કરીને બેહવું પડે છે આપણું. હા આપણા ભાઈના પરાક્રમ એવા કર્યા છે ને તો. એ વાત તારી હાચી છે. હવે આને હું કઈ રીતે સમજાવો અને કઈ ભાષામાં કેવું એક કામ કરો ને, ઓલી છોકરીને જઈને કહો ને કે ભાઈ મારા ભાઈથી તું નોખી રહેજે. એને જઈને ધમકાવો જાવ. એવું કઈ આપણે આ ભાઈને કહેવું ને તો કઈ ફેર નથી પડવાનો, પણ એ છોકરીને જઈને ધમકાવો કે મારા ભાઈથી તું નોખી રહેજે અને કે મારા ભાઈની પાસે આવવાને તો પ્રયત્ન ના કરતી કે બાકી હારા વાત નહીં રહી. હા પણ એને હાવ હારા કઈ નહીં કહેતા હોય એને. હા રખડતા કરતી ભટકતા કરતી હોય પરાયા છોકરા હારે તો. અરે પણ એમ નથી. હા આપણો ભાઈ છે ને એ જ ગેલો જો છે. આ ગાડી ઉપર લઈ જવાનું મૂકવા જાય એ તો ના જ પાડે છે છોડી. એમ તો મને ખબર છે થોડી. આ ગાંડો છો છે ને ભાઈ એટલે મૂકવા જાય ને લેવા જાય. તો પડી હુકામેની ગાડીમાં બેહે છે એને એનો માર્ગ ના બદલાઈ નાખવો જોઈએ. એ તારી વાત હાચી. એને હાટકનો ઢઢ્ઢો હોય છે ત્યારે જે આવતી હશે ને ભાઈ ભેગી. હા એ વાત તારી હાચી. હા છે ને હશે એવું જ તે. આ પછી છે ને આપણે જઈ કોઈ પરાણે ગાડી વાહે બેહાડી હગે? નો બેહાડી દેવાય. શોખ હોય તો જ બેહાડી હગે ને, એ વાત હાચી. મરજી હોય તો જ બેહાડી હગે ને. પણ આમ જો બસ મારી વાત સાંભળ. હવે હું છે ને છોકરીને જ કહી દઉં અને જરૂર પડે ને તો એને હાવ હારાને કહી દઉં. હા બાકી નાખજો બે ઉપાડીને. અરે કોઈની છોકરીને મરાય નહીં. હાયલા વહેલા મોડું થાય. હું બધું વાત કરી લઈને આમ ખેતર ભેળા થાય. જો મેં આપણી વવારે વાત કરી લીધી છે, એને હા પાડી છે. આપણે બસ એક ખારું ઠેકાણું ગોતવાનું છે. બસ મારી ઈ ઈચ્છા હતી. રામ રામ. રામ રામ. રામ રામ. કેમ ભાઈ આમ ઓસેનતાના આવ્યા? એ વાડીનું કામ હતું? હા વાડીનું કામ તો હતું અને તમારું એ કામ હતું મારે, એટલા હાટું આવ્યો છું હું. ઘેરે બધા કેમ છે? મજામાં ને? બધા મજામાં છે હો. હમણાં તો કડવી મારે કઈ વાત જ નથી. આ આપણે એકના એક ગામમાં રહીશું તોય આવી જઈ ન થકતા. હે કામ સિવાય ક્યાંય જવાતું નથી. તમારે તબિયત પાણી બધાની હારી? હા બધા. બોલો બોલો કઈ શું કામ છે? હા બોલ તું મૂંઝાશો કેમ? એમાં એવું છે ને કે હું તમારી છોડી હારે લગ્ન કરવા માંગુ છું, એટલા હાટું હું આવ્યો છું. તું હું વાત કરે છે? હા એટલે તમે કઈ હિસાબે આ સવાલ કરી? કોઈની ખબર છે તમને? તમને તો ખબર છે અમે એને દીકરીની જેમ રાખીએ છીએ, પણ એ મારી વહુ છે. આવી રીતના તમે હાથ માંગો છો, પણ તમે બધો વિચાર તો કર્યો છે? હા મને હંધીએ ખબર છે હો, અને હું સમજી વિચારીને હું અહીંયા આવ્યો છું. અરે તે વિચાર્યું તો છે ને, અમે એને દીકરી માનવી છે પણ એ અમારા દીકરાની વહુ છે. અમે એને દીકરી માનવી છે, દીકરીની જેમ જ અમે આ ઘરમાં રાખવી છે. અને વાત સાચી છે કે અમે એના લગ્ન કરવા માગવી છે, પણ તને એ તો ખબર છે ને કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને આ વિધવા છે. વિધવા હો. હા મને હંધીએ ખબર છે. અમે હંધો વિચાર કરી લીધો છે અને વિચાર કરીને હંધોય વિચાર કરી લીધો છે અને મેં નક્કી કરીને પછી હું અહીંયા આવ્યો છું હાથ માગવા. એટલે તમારા ઘરમાં બધાને વાત કરીશ પહેલા કે તમે આ નિર્ણય લ્યો છો યોગ્ય છે કે નહીં? કાલ અમારે ગામના લોકો વાતો કરશે કે આને હા કડવી ડોહીના દીકરાએ તો એક વિધવારે લગ્ન કર્યા, તો અમે શું જવાબ દેવું? અરે પછી તમે એમ નહીં કહેતા કે મારા ઘરમાં બધા વિરોધ કરે છે, હે ને? હા અને જો લગ્ન છે ને એ ખાલી બે વ્યક્તિનું મિલન નથી, એ બે પરિવારનું મિલન છે. અને તમારો પરિવાર અમે તો જો કે તારી જેવો જવાન જો અમને મળે ને અમારી જલપા માટે તો અમે તો રાજી જ થવી, પણ તારા ઘરના સભ્યોને જોવાનું હોય ને. દુઃખ એક વાતનું છે, મેં મારા ઘરે વાત તો કરી હતી મારીને જલપાની, પણ એ મારી વિરુદ્ધમાં હાલે છે. એ લગ્નની ના પડે છે. હા જુઓ તમે, આવડી મોટી વાત હોય તો આપણે આપણી આ વહુને
અને આ જયું હારે પરણાઈને હું કામનું કયો પણ તમે એની ઉપાધિ કરો માં. અરે અમને ઉપાધિ તો થાય જ ને, અમે એના માવતર સહી સવી હાવવાળા, પણ અમે એ અમને છે ને એના માવતર માને છે. અને તું એમ કહેશો કે એ અમારા ઘરવાળા બધા વિરોધ કરે છે, તો પછી આ કેમ શક્ય બને? અરે કદાચ મારા ઘરવાળો તો હું કદાચ મારા લગ્નની વિરુદ્ધમાં કદાચ આખી દુનિયા હશે ને તોય હું એને લડી લઈશ. હું તમને વચન આપું છું કે હું જલપારે લગ્ન કરું ને તો જલપાને હુંની આશ નહીં આવવા દઉં. અરે મારા જીવ કરતાં વધારે હું એને પ્રેમ કરીશ. તમારી વાત સાચી છે. અમને તો ખબર છે ને કે અમારો દીકરો ગયા પછી મારી બહુ નોંધારી થઈ ગઈ, એને દુઃખ ભરી જિંદગી જીવી છે, ખુદી સુખ નથી ભાળ્યું. એટલે હવે અમે સોય જાણીને તમારા ઘરના વિરોધ કરી છે, એ જાણીને અમે તમને તો અમારી દીકરીનો હાથ ન સોંપીએ ને. અરે બા, એનું જે દુઃખ છે ને એ સુખમાં બદલવા આવ્યો છું. એનાથી વિશેષ બીજું શું હોય? અને હું તમને અહીંયા વચન આપું છું ને કે તમારી જલપાને હું એને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. અરે એની આંખમાં ક્યારેય આહુડું નહીં પડવા દઉં. અને આ ગામના ને તમારા ઘરના બધા વિરોધ કરશે તો એ વિરોધ કરશે ને તો મારા બાપ દાદાની જમીન ઘણી બધી છે. હું મારો ભાગ માગીને હું જલપાને લઈને નોખો થઈ જાય. પણ હું જલપાને હું જિંદગીમાં ક્યારેય નહીં મૂકું. જલપા પર જેથી દુઃખ આવે ને તેથી તમારું ખાવડું અને મારું મોઢું. અરે પણ જો જય, આ બધું છે ને તું જે બોલશો ને એ બધું અત્યારે આવેશમાં બધું આવું બધું બોલી ગયો, તને એવું લાગતું હોય કે હું આવું બધું કરી શકીશ, પણ જ્યારે જિંદગી જીવવાની થાય છે ને ત્યારે ખબર પડે છે કે જો બધા વિરોધમાં જાય ને તો શું થાય છે. એટલે એ બધો વિચાર કરીને પછી આ નિર્ણય લેજે. હું આવેશમાં આવીને વાત નથી કરતો. પૂરેપૂરો ભાનમાં રહી અને આ મેં નિર્ણય લીધો છે. અરે જિંદગી જીવીને તો જલપા હારે અને મરેશ ને તોય જલપા હારે. એટલે શેઠ, હું જલપા હારે લગ્ન કરવા માગું છું. અને તમે જો રાજી ખુશીથી તમે મારી હારે પરણાવો ને તો એનાથી વિશેષ મારા માટે કાંઈ નથી. અને મારા પરિવારને તો શું છે એ હું એને મનાવી લઈશ. અને કદાચ જો નહીં માને ને તો હું જુદો થઈ જાય, પણ તમારી જલપાને હું કાંઈ નહીં થવા દઉં. આ સવાલની વાત સાચી છે. હું તમને શું કહું, જો આપણી વહુ રાજી હોય આપણને કાંઈ વાંધો નથી, આપણે એને પૂછવું જોઈએ ને. તમારા મનમાં જે હોય ને એ વાત તમે કરી દો. જો તમને આ સવાલ ગમતો હોય તો અમારી હાથ છે, તમારું મન શું કે છે એ તમારે જણાવવાનું છે. બા, અત્યાર સુધી તો તમે જેમ કીધું એમ કર્યું છે, અને હજી પણ હું તમને કહું છું કે તમે જેમ કહેવો ને એમાં શું કરી, અને તમે જેમાં રાજી એમાં હું પણ રાજી. કારણ કે હું તમારી વહુ નથી, હું તમારી દીકરી બનીને રહીશું ને. હા બેટા, હા. અને ભલે હું આ ઘરની હોઉં પણ ક્યારે તમારા ઘરની કે આપણા ઘરની આપણું નહીં જવા દઉં. હા દીકરા, જો અમારો એવો વિચાર નથી કે તું આ ઘરમાંથી વિદાય થા, પણ અમે તો તને દીકરી માનવી છે. પણ અમે તો તને દીકરી માનવી છીએ ને. અને કયો બાપ એવો હોય કે જે આજીવન એની દીકરીને એના ઘરે રાખે? વહેલા મોડા એના લગ્ન તો કરાવવા જ પડે. બાપુજી, બા, ભલે તમારા દીકરા દુનિયામાંથી વિદાય લીધી છે પણ મને ક્યારે તમે ઓછું નથી આવવા દીધું. અને આમ જોઈએ તો હું ભાગ્યશાળી પણ છું કે એક મને મા બાપના રૂપમાં આવા હાહુ હારા પડ્યા. હું તો હરેક સ્ત્રીને કહું છું કે જે સ્ત્રી વિધવા હોય જો એના હાહુ હારા આવું વિચારતા હોય ને તો એ વિધવા સ્ત્રીની જિંદગી પાછી એક રંગીન બની શકે છે. હા બેટા, હા. હા, દુનિયાની હરેક માં અને હરેક બાપ એટલે કે હાહુ ને હારા એવું વિચારે ને તો હકીકતમાં એક વિધવા સ્ત્રીની જિંદગી રંગીન બની શકે. અરે બસ હવે અને હવેથી ને આપણે એને રજા આપવી જોઈએ એવું મને લાગે છે. આવા પ્રસંગમાં પણ રોવાનું ન હોય. હા, અને બાપ, તમારે દીકરો નથી
તો તમારા દીકરાની જગ્યા હું લેવા માંગુ છું. તમે મને દીકરો જ માનજો. અરે હા, આશી વાત કરી. જમાઈ દીકરો જ કહેવાય. લાવો તમારો આજથી ને અમે તો આ સંબંધ માટે હા પાડીએ છીએ. હા ઓલો એક વિધવાનું રટણ લઈને બેઠો છે, એની માળા જપે છે. કા ગામમાં કોઈ કુંવારી સોડીઓ નહીં મળતી હોય? અરે બા, મેં એને ઘણો સમજાવ્યો પણ એ કોઈ વાતમાં સમજતો નથી. હા, સેવા કરવામાં છે ને બાપની આબરૂ પર પાણી ફેરવી દીધું. અરે નાક કપાયું છે, નાક. તમે તો રેવા જ દેશો. તમને મેં કેટલા સમજાવ્યા હતા, કેટલું કીધું હતું કે ભાઈને પાછા વાળો. આમ કયો નહીં, સેવા કરે છે એને કાંઈ ના કહેવાય, એ તો પુણ્યનું કામ છે, બિચારી એકલી છે. જાઓ, હજી કયો સેવા કરવાનું એને. અરે પણ મેં કીધું નહીં હોય એને, કીધું જ છું એને, પણ સમજવો દો ને કોઈ વાતમાં. મેં તમને જ્યારે કીધું ને ત્યારે તમારે પાછા વાળવા હતા એને, પણ ત્યારે તમે પાછા વાળ્યા નહીં. એણે મને લગ્નની વાત કરીને ત્યારે મેં એને કીધું તું, અને એ કે મારે એને સેવાને ટેકો દેવો. તમે કીધું ટેકો દે તું તારે, પણ કંઈ લગ્ન કરવાની શું જરૂર છે? તું તારે કર મદદ, હું તને હામે ચાલીને કહું છું. પણ મારો રોયો માયનો જ નહીં. એ જ વાત છે બા, એના ધણીને તો ભરખી ગયા હવે જયભાઈને. આ હું આ હાર તોરા પહેરીને હું આવી ગયા? ના પાડી હતી તોય હાર તોરા કરીને આવી ગયો. અને આ તને શરમ ન આવી? તું વિધવા છે તોય આના નામનું મંગળસૂત્ર પહેરીને આવી ગઈ તું. બા, હવે એ વિધવા નથી. તમે મારી વાત સ્વીકારવા તૈયાર નહોતા એટલે ભાઈ મારે તમારી કેટલીક વાત જોવી. વાહ ભાઈ વાહ, લગ્ન કરી લીધા મેં. જોયું બા? આ કહેવાય ને માંકડને મોઢું આવી ગયું. હા, તું બા સામે ઊંચા અવાજે બોલશો, તને શરમ નથી આવતી? અને આ તારું નાક નહોતું વાઢ્યું કે આને મૂકી દેજે, આ વિધવાએ તારે લગ્ન નથી કરવાના? આ ગામમાં છે ને બાપની આબરૂ છે. ભાઈ, તમે તો નાક કપાયું, નાક આપણા ઘરનું. આખા ગામમાં હંધાઈ થૂથું કરશે. તમને મળીને આ વિધવા મળી. આ તો વિધવા છે તો શું થઈ ગયું? કેમ કે એને અધિકાર નથી જીવવાનો? અરે એના ધણીને તો ભરખી ગઈ, તમને ભરખી જાહે. એ આ બુદ્ધિ વગર આને કાંઈ ખબર નથી પડતી. તમને પેલા કીધું તું મેં કે મારે લગ્ન કરે તો હું ન્યાજ કરે, બાકી હું ક્યાંય લગ્ન નહીં કરું. કીધું તું ને તમને. એટલે તું કે તમારે કરવાનું? હે, તું કે તમારે કરવાનું? હવે અત્યાર લગી તો તમે કીધું એમ કરતો આવ્યો. ભાઈ મારે મારી જિંદગી જીવી કે નહીં બધું તમે કેમ જ કરવાનું મારે? હા, તે લગ્ન કરવાની મેં તને ના પાડી હતી ને. કીધું તું ને તારે મદદ કરવી હોય તો કરજે, પણ એ આપણા ઘરની વહુ થઈને નહીં આવે. માન્યો તું, અને તું એમ કે છે એને જીવવાનો અધિકાર નથી. છે એને જીવવાનો અધિકાર, એના હારીવાળા જાણે. તું કોણ એનું જાણવા વાળો? અને તને આ કોઈ કુંવારી છોકરી જ ન મળી ત્યાં આને લાવ્યો. કુંવરી તો ઘણી બધી મળતી હતી પણ મને ગમતી હતી આ. કેમ કે આ દુઃખી થઈ ગયેલી છોકરી છે ને, એટલે મેં એવું વિચાર્યું હતું કે આપણા ઘરને સમજી લે સારી રીતે અને આપણી આબરૂ જાળવી રાખે. એક કામ કર, ઓલા રમણભાઈ છે ને એના છોકરાની વહુ વિધવા છે. જા અહીંયા વિધવાઓનો દરબાર ભર. લગ્ન એક જ વાર હોય બા, મારા ઘડીએ ન હોય. વિધવા ગમતી હતી. અને મેં જે લગ્ન કર્યા છે ને આની યારે એ હંધુ સમજી વિચારીને કર્યા. હો મોટા ભાઈ, હા, લગન એક જ વાર હોય ને, મારે ઘડીએ ના હોય તો આ શું છે? કરાવ્યા ને બીજી વખત કર્યા તમારી યારે. ભાભી, હું તો નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ છું. મારું તો ઠીક છે, દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય એ નાની ઉંમરમાં વિધવા થાય એટલે શું એને જિંદગી જીવવાનો અધિકાર નથી? હા, આ વિધવાને જીવવાનો હક છે, અમે ના નથી પાડતા, પણ સામે છે ને તમારી જોઈ ગોતવાનું હોય. અને આ છે ને મારો ભાઈ કાસો કુંવારો છે, આ તમે આની જિંદગી બગાડી રહ્યા છો. વાત કરે છે મોટા ભાઈ, હમણાં ભાભીએ જ કીધું ને કે હું મારા ઘરવાળાને પરખી ગઈ. એ તો નસીબના ખેલ છે ને. વિધાતાએ લેખ લખ્યા હોય એમાં કોણ લેખ મારી શકે? અને કઈ સ્ત્રીને ગમે છે કે એનો ઘર સંસાર ઉજળી જાય અને એ વિધવા બનીને જીવે? એ સ્ત્રીને હું દુઃખ નહીં થતું હોય? અંધું દુઃખ થાય. અને ભાભી બા, તમે એક સ્ત્રીની વેદના તમે નહીં સમજી શકો તો એક સ્ત્રીને બીજી સ્ત્રી પર એનો વિશ્વાસ ઉઠી જાય. સમજી શકાય, સમજીએ છીએ તારી વેદના, અમે સમજીએ છીએ. પણ અમારા દીકરાએ કીધું એમ તારે તારા જોગું ગોતાય. કોઈ વિધુર હોય, કોઈ છૂટાછેડાવાળો હોય એની હારે કરાય, નહીં કે કુંવારા હારે. બા, એવો કયો ગ્રંથ છે કે જેમાં એ ઉલ્લેખ થયો છે કે એક વિધવા સ્ત્રીને એવા વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ? કેમ કુંવારા વ્યક્તિ સાથે એ ઘર સંસાર ન માંડી શકે?
અરે બંધ કરો, તમારા ભાષણ આવે. અને ભાઈ તમારા છોકરી જોતી હોય ને તો તમે તમારા પરિવારને ભૂલી જાજો. મેં આને વચન આપ્યું છે હું જિંદગી જીવે તો એની હારે અને મરેશ તો એની હારે. વાહ, અને તમને જો પહોંચ ન થતું હોય ને અમારું, તો આપણી પાસે જમીન ને મિલકત ઘણી બધી છે, મને મારો ભાગ આપી દો, અમે નોખા થઈ જાઉં. વાહ જયભાઈ વાહ. હા, છોકરી હાટુથી તમે તમારા આખા પરિવારને મૂકવા તૈયાર થઈ ગયા છો. હા, પરિવારના બે ભાગલા પડવા માટે તમે તૈયાર થઈ ગયા છો. બા, હા સંસ્કાર આપ્યા છે તમે આને કે એક છોકરી હાટુથી આખા પરિવારને મૂકી દે છે. એનો અર્થ એમ કે તારો ભાગ હિસ્સો લેવા માટે તે આની હારે લગ્ન કર્યા છે, એમ ને? નહીં બા, મિલકત નો આપો ને તો મારે નથી જોતી. બાકી આની હાટું તો હું આખી દુનિયારે લડી લઈશ. અરે સમાધારે હોતે લડી લઈશ, પણ હું આને નવી જિંદગી આપીશ. બા, જવા દો બધી વાત, જે થયું તે. હા, જઈએ એને પસંદ કરી છે તો એની જિંદગી એને જીવી લેવા દો. હવે આપણે કદાચ ગમે એટલો વિરોધ કરશું તો એના મનમાંથી એકબીજા માટે જે લાગણી છે ને એ ઓછી નહીં થાય. હવે એણે નક્કી કર્યું જ છે કે એ બેને ભેળા મળીને જીવવું છે, તો આપણે શું કામ વિરોધ કરીએ બા? અને આમ પણ હા, મારા બાપુ ગયા પછી અને કોઈ દી અળગો નથી કર્યો, અને આપણાથી અળગો થાય ને એ મારાથી નહીં જોવાય. એટલે જે થયું છે ને એ હંધુય સ્વીકાર કરી લ્યો. હા બેટા, તું જે કહે છે ને એ વાત હાવ હાચી છે. એના નસીબમાં એ જ લખેલી હતી તો જ તો એનો વર મરી ગયો ને, અને આની હારે જોડાઈ ગઈ ને. સારું, ઈશ્વરને જે ગમ્યું એ ખરું. હા બા, અને આમે સોડે તો ઉપરવાળો બનાવે છે ને, આપણે કોણ છીએ? આપણા હાથમાં થોડું કાંઈ છે. ભગવાનને જે સારું લાગ્યું એ એણે કર્યું. બા, ભાભી, મોટા ભાઈ, અને હું વિધવા હોઉં અને એક વિધવા થઈને તમારા કુંવારા દીકરા જોડે મેં લગ્ન કર્યા છે, એ વાત હાસી છે. ભલે હું આ ઘરમાં એક વહુ બનીને આવી છું, પણ આ ખાનદાની ખોયડાને હું આબરૂ વધારીશ. ક્યારેય તમારે નીચું જોવા જેવું નહીં થવા દઉં. બેટા બસ રોવાનું બંધ કર. ઘરની લક્ષ્મી જ્યારે ઘરમાં આંસુ પાડે છે ને એ ઘર ક્યારેય સુખી નથી થતું. હવે તું અમારા ઘરની લક્ષ્મી છે, વહુ છે, અમે તને સ્વીકારી લીધી ને. આવ, સુખી થા, અખંડ સૌભાગ્યવતી ભવ. આવ બેટા. હું આરતીની થાળી લઈ આવું હવે. જા. પોખણા કરવા પડશે ને. હા.